વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ છે। આનાથી યાત્રિકો હવે ગમે ત્યાંથી મંદિરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે। આ મોબાઈલ એપ્લિકેશન એક માઈ ભક્ત દ્વારા નિઃશુલ્ક બનાવવામાં આવ્યું છે। એપ્લિકેશન દ્વારા યાત્રિકો દર્શનનો સમય જાણી શકશે અને જનરલ ડોનેશન, સુવર્ણ શિખરદાન અને ભોજનાલય માટે દાન કરી શકશે। આ ઉપરાંત પ્રસાદની ઓનલાઈન બુકિંગ અને ઈ સ્ટોર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે રજીસ્ટ્રેશન અને સેવા કેમ્પની માહિતી પણ આ ડિજિટલ માધ્યમથી સરળતાથી મેળવી શકાશે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અંદાજે 1,20,00,000 જેટલા મોહનથાળ પ્રસાદનું પેકેટનું વિતરણ અને કરોડોનું દાન મેળવવામાં આવે છે। આ નવી ટેકનોલોજી અને સેન્ટ્રલાઇઝ સર્વર દ્વારા વહીવટમાં વધુ સુગમતા અને ગુડ ગવર્નન્સ આવશે। અંબાજી મંદિરની સમગ્ર જે પ્રક્રિયા છે તે ડિજિટલાઇઝેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। તેના ભાગરૂપે ડેટા સેન્ટર અને તમામ જે પ્રક્રિયાઓ છે ઓનલાઈન કરવામાં આવી છે। વેબસાઇટ પણ કાર્યરત છે। માઈ ભક્તોની એવી લાગણી હતી કે અંબાજી મંદિર દ્વારા એક ઓફિશિયલ એપ પણ બનાવવામાં આવે કે જેથી કરીને મંદિરને લગત તમામ જે માહિતી છે અને મંદિર સાથે વધુ સુદૃઢતાથી આ ડિજિટલ યુગમાં જોડાઈ શકે તેના માટે આજરોજ અંબાજી મંદિરની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે।